એસટી ડેપોમાં ડેકોરેટિવ ભાગ ધરાશાયી, એક મુસાફરનું થયું મોત. વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપોમાં બસોના પ્રવેશ માર્ગ પર આવેલો પીઓપીનો ડેકોરેટિવ ભાગ અચાનક ધરાશાયી થતાં એક અત્યંત ગંભીર અને જીવલેણ દુર્ઘટના સર્જાઈ છે. આ ગોઝારી ઘટનામાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારના રહેવાસી નરસિંહભાઈ ગોવિંદભાઈ દવે નામના એક મુસાફરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. દુર્ઘટનાની જાણ થતાં જ સયાજીગંજ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તકેદારી અને સલામતીના ભાગરૂપે એસટી બસના પ્રવેશ માટેનો આ માર્ગ સંપૂર્ણપણે બંધ કરાવી દીધો છે, જેથી અન્ય કોઈ જાનહાનિ નિવારી શકાય. પ્રાપ્ત વિગત અનુસાર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે અંદાજિત ₹114 કરોડના માતબર ખર્ચે સેન્ટ્રલ એસટી ડેપોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ટ્રાન્સક્યુબ નામની કંપની દ્વારા આ અત્યાધુનિક ડેપોનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે નિર્માણ કાર્યને માત્ર 9 વર્ષ જેટલો ટૂંકો સમયગાળો જ વીત્યો હોવા છતાં ડેપોના બિલ્ડિંગનો ડેકોરેટિવ ભાગ તૂટી પડ્યો છે. આ ઘટનાએ કરોડોના ખર્ચે ઊભા કરાયેલા બિલ્ડિંગની ગુણવત્તા અને હજારો મુસાફરોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા કર્યા છે. આ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાણીતા સ્ટ્રક્ચર એન્જિનિયર ડોક્ટર નિકુલ પટેલે આક્ષેપો કર્યા છે કે આ બિલ્ડિંગના નિર્માણમાં અત્યંત તકલાદી અને હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે, જેનું આ જીવલેણ પરિણામ છે. તેમણે વહીવટીતંત્ર પાસે ઉગ્ર માંગણી કરી છે કે આ નિમ્ન સ્તરના બાંધકામ માટે જો કોઈ પણ જવાબદાર હોય તેમની સામે સત્વરે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે સમગ્ર બિલ્ડિંગનું માળખાકીય નિરીક્ષણ થાય તેવી માંગ પ્રબળ બની છે. પોલીસ સ્ટેશનનો જે એસટી ડેપો છે ત્યાં જે બહાર પીઓપીનું જે સ્ટ્રક્ચર છે એ અત્યારે લગભગ સવા કલાક પહેલાં પડી ગયું એવી હકીકત મળતા તાત્કાલિક સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અહીંયા આવ્યો છે. એ દરમિયાન એવી હકીકત મળેલી છે કે એક વ્યક્તિ લગભગ 60 વર્ષની આશરેની ઉંમર છે, એ ઈજાગ્રસ્ત થયા હતા. એમને તાત્કાલિક હોસ્પિટલ જે છે લઈ જવામાં આવ્યા છે. અન્ય બીજી કોઈ જાનહાનિ અત્યાર સુધી થઈ હોય એવું કંઈ ધ્યાનમાં આવ્યું નથી. આગળ આમાં વિવિધ એજન્સીઓ જે છે ગેરી FSL એમની પાસે બોલાવી સેમ્પલિંગ લઈ અને આગળની કાર્યવાહી કરીશું. હાલમાં જે મુસાફરોને ઈજા થઈ છે એનું મૃત્યુ થયું છે અને અમદાવાદના રહેવાસી છે, આપણી કોઈ પાસે અત્યારે જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે ચાંદખેડાના એ નિવાસી છે અને એમનું ડેથ થયું છે એવું ઓરલી મૌખિક જાણવા મળ્યું છે. બીજું કંઈ અન્ય દુર્ઘટના ન થાય અને સુરક્ષિત રીતે જાહેર પરિવહન ચાલે એ માટે અલગ એક રૂટ ખોલી દેવામાં આવ્યો છે. જગ્યાને અત્યારે સેનિટાઈઝ કરી છે. એકવાર સેમ્પલિંગ થઈ જશે પછી ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીની મારફતે કાટમાળ જે છે જવાબદારો સામે કોઈ નિષ્કાળજીનો ગુનો દાખલ અત્યારે હાલ અમે એડી જે છે એ દાખલ કરી અને એમાં કંઈ ગુનાહિત આવશે તો એમાં ચોક્કસ આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું. અત્યારે આ ઘટના સંદર્ભમાં કોઈની અટકાયત કરી હોય પ્રાથમિક ધોરણે? અત્યારે હાલ અમે એડીની તપાસ કરી રહ્યા છીએ. વધુ યાતાયાત જે જાહેર પરિવહન છે એ અસરગ્રસ્ત ન થાય એની પર અમારું ફોકસ છે. જેવી વિવિધ એજન્સીઓ આવી અને સેમ્પલિંગ લઈને જે એક્સપર્ટ જે છે નિષ્ણાત જે કંઈ ઓપિનિયન આપશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરીશું.